હે ગાઈસ, આજે તમને બતાવી રહેલો છું મારી વાઈફ કંઈ બનાવી રહેલી છે. જુઓ તમે. હાય સ્નેહુ. આ શું બનાવે છે? પાપડી ચોખાના લોટની, જે બધાને ભાવે. વાવ. ખાસાને બહુ આવે કારણ કે મરચાં તીખા છે. તો પાપડી તીખી સારી લાગે ને? તો તીખી સારી લાગે. પાપડ એમ બી જેટલા બી તીખા હોય એટલા બહુ મસ્ત લાગે. એનો કલર જો કેટલો અને આ મારી છોકરી જોવા, આ બી બેસી ગયેલી છે પાપડ વણવા માટે. કેટલો મસ્ત કલર છે એનો. બેટા એક મીઠા હવે અમારો આ પાપડનો લોટ તૈયાર થઈ રહેલો છે, પણ ત્યારે પાપડ મારી વાઈફ વણે ત્યારે તમને બતાવું છું. લોટ થઈ ગયેલો છે ખીચ્યું કહેવાય અને આપણા લોકોને ખબર છે કે આને શું કહેવાય? સ્નેહલ, કુકર, સ્નેહલ આને શું કહેવાય? ઇડલી કુકર. આ લોટ શું છે? પાપડીનો પાપડી લોટ. આને અમે ગુજરાતી લોકો કહીએ ખીચ્યું. આને મસ્ત બાફેલો લોટ ખાવાનો બહુ મજા આવે આપણા ગુજરાતીમાં તો. જ્યારે અમારા ઘરે બી બનતો હતો ને, અત્યારે મારી વાઈફ બનાવે, મારી મમ્મી બનાવતી ને ત્યારે અમે લોકો છે ને લોટ જ ખાયા કરતા હતા ખાલી. હવે પાપડીના લોટને છે ને કુકરમાંથી કાઢી લીધું છે મારી વાઈફ, હવે એને મસળે છે. આપણે ચોખાનો લોટ તૈયાર થઈ ગયેલો છે, એકદમ પાપડી બનવા માટે તૈયાર છે. અને પ્લસ પોઈન્ટ મારી વાઈફને બહુ દાસતું છે. બહુ ગરમ છે, બહુ એટલે બહુ જ ગરમ છે. એમાં જો આ તેલ નાખીને છે ને મસળવું પડે. આવી રીતના મસળશું ત્યારે બનશે પાપડીનો લોટ. પેલા તમે તઈને બતાવશો. હે ગાઈસ, તમને પછી રાતે પાપડીનો લોટ ખવડાવું કે પાપડ ખાવા છે? ચોઈસ ફોર યુ. તમારે પાપડીનો લોટ ખાવો છે કે પાપડ ખાવા છે? વાવ. આ મારી પાપડી વણવાની તૈયારી થઈ ગયેલી છે. જો મારી વાઈફ પાપડી વણતી છે. આ જો કેટલી બધી વણી કાઢી. આ કેટલી બધી વણી કાઢી છે જો. અને મારી સાસુને બહુ ભાવે. અને મારી મમ્મીને બહુ ભાવે છે આ પાપડી. એમના માટે એટલે બનાવી સ્પેશિયલી 1 કિલો માટે. એમના માટે 1 કિલો બનાવવાના છે. અને એના પછી અમે ગામ જશું ત્યારે તમને વિડીયો બતાવશું કેવી લાગે. અને તમને સાંજે બતાવું છું તળીને, હે કેવી લાગે છે. જો ગાઈસ, આ પાપડ આપણા રેડી થઈ ગયા. જુઓ તમે, મારી વાઈફ છે ને પાપડ સુકવતી છે. હવે ગોળ છે ને, ગોલ તો છે ને, આ જોઈ લો. ગોળ તો છે, નાના મોટા પણ ગોળ તો છે. જો હમણાં પહોંચવાના વિસનગર. અને આને મોકલવાના છે વિસનગર માટે.